આ તરફ અંકલેશ્વરમાં માનવતાનું જીવંત ઉદાહરણ સામે આવ્યું। અંકલેશ્વરમાં પિરામણ બ્રિજ નીચે આમલા ખાડીના ધસમસતા પ્રવાહમાં એક કાર ફસાઈ ગઈ હતી। કારમાં સવાર 2 લોકો પાણીના પ્રચંડ વહેણમાં જીવના જોખમે અહીંયા પહોંચ્યા હતા, ફસાઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ પિરામણના ફારૂકભાઈ, મહેમૂદભાઈ એ બંને મદદ માટે પહોંચી ગયા। પોતાના જીવની પરવા કર્યા વગર તેમણે મદદ કરી અને પૂરના પાણીમાં ઝંપલાવી ભારે જહેમત બાદ સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા। સમયસર થયેલા સાહસિક રેસ્ક્યુના કારણે મોટી જાનહાનિ ટળી છે અને ફારૂકભાઈ, મહેમૂદભાઈની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે। ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની આમલા ખાડીની વાત કરવામાં આવે, અંકલેશ્વરની આમલા ખાડી ગાંડીતુર બની છે। ખાસ કરીને અનેક વાહનો ફસાયા હોવાની ઘટના સામે આવી છે। અંકલેશ્વરની આમલા ખાડી તમે જોઈ રહ્યા છો, જે પ્રકારે સતત ગાંડીતુર બની છે અને પાણીનો જે પ્રવાહ છે મોટા પ્રમાણમાં અંકલેશ્વરના પિરામણ નજીકથી પસાર થઈ રહ્યો છે, જેના કારણે અહીંયા પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે। વાહન વ્યવહાર માટે સંપૂર્ણ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે। જે આ રેલવે અંડરપાસ બ્રિજ છે, જેની અંદર પણ તમે જોઈ રહ્યા છો મોટા પ્રમાણમાં પાણી ફરી વળ્યા છે, જેના કારણે સંપૂર્ણ બંને બાજુથી જે વાહનની અવરજવર છે તેને બંધ કરવામાં આવી છે। કારણ કે અહીંયા એટલું ઊંડાણ થઈ રહ્યું છે કે સતત પાણીની આવક થવાના કારણે કમરસમાં પાણી અહીંયા નોંધાઈ ગયા છે અને જે આમલા ખાડી છે તે તમે આમલા ખાડી જોઈ રહ્યા છો। આમલા ખાડીમાં બ્રિજ જે છે, પિરામણનો જે બ્રિજ છે તેની અંદર મોટા પ્રમાણમાં પાણી ઉપરથી લેવલિંગની ઉપરથી પસાર થઈ રહ્યું છે, જેના કારણે ગંભીર પરિસ્થિતિ જોવા મળી રહી છે। ખાસ કરીને અંકલેશ્વર અને સુરત ને જોડતો પણ માર્ગ કહેવામાં આવે છે અને ખાસ કરીને આ જે માર્ગ છે આમલા ખાડી ગાંડીતુર બની છે, જેના કારણે સંપૂર્ણ પાણી ફરી વળવાના કારણે અહીંની પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે। પાણી ક્યારે નીકળશે તે ગંભીર છે, પરંતુ ભરૂચ જિલ્લાને 3 દિવસ માટે ભરૂચ જિલ્લાને રેડ એલર્ટ જાહેર કરાયું છે અને ખાસ કરીને ભરૂચ જિલ્લા સાથે 8 જિલ્લાઓને પણ રેડ એલર્ટમાં મૂકવામાં આવે છે, કારણ કે ખાસ કરીને પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે અને તંત્ર પણ સતત ખડે પગે રહેતું હોવાના પણ અહેવાલો મળી રહ્યા છે। મનોજ ખમતા સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ।